સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા રઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજે શિરન में દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચનનું આ બળ છે. નિર્વાણ એટલે મોક્ષ, વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર નહીં, સદેહ ભગવાન થઈ જાય તો છે જ. તો વચનામૃત તો છે જ આપણી પાસે. રોજ બોલીએ છીએ આપણે 3 વાર. અહો સત્પુરુષના વચનામૃત. મુદ્રા, સ્વરૂપ પ્રતીતિ, 4થું ગુણસ્થાનક, અપ્રમત સંયમ 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ દશા 13મું ગુણસ્થાનક, છેલ્લે અયોગી 14મું ગુણસ્થાનક. તો શું નથી કે હજી ગુરુ ગોતે છે? એટલે ગાય ને એટલે ખબર કેમ પડે? મૂળ તો ગદ્યમાં છે. આ 875મો પત્ર. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત સમાગમ. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્ર પણ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત, છેલ્લે યોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરનાર. રત્નરાજ મહારાજે આ પદમાં બનાવ્યું છે ભક્તિ રૂપે. 100 કરતાં વધારે પદ કોપદ ઉપર લખેલા છે. જૈન સાધુ, સ્થાનકવાસી સંપ્રદાયના, આગમના ઉચ્ચ અભ્યાસી, દેવકુંજ મહારાજ જેવા છે, મારવાડના સાધુ, કોપદને મળ્યા નથી. ત્યાં ભગવાન છે. લાવો મોપતિ તમારી રજોહરણ કે. પ્રભુશ્રીજી દેવકુંજમાં બધા મહારાજને લઈ લીધી. મોર પીછી એણે આપી બધાને. મને કોઈ પૂછે હું જવાબ આપીશ કે અમે તમારા સંપ્રદાયના સાધુ નથી કે હું જવાબ આપીશ. બહુ કડક હતા પ્રભુશ્રીજી કે, ઉગ્ર બહુ કે, પણ આપી. પ્રભુજી માગી તો આપી દીધી. માથાકૂટ જ નહીં. પ્રભુજી એટલા સરળ હતા. લાવ મોપતિ આપી દીધી. આલ્યો મોર પીછી લઈ લીધી પ્રભુશ્રીજી. પ્રભુશ્રીજીના બધા ચિત્રપટમાં કમંડળ અને મોર પીછી હોય. જૈન સાધુ પાસે હોય કમંડળ, શ્વેતાંબર સંપ્રદાયના સાધુ પાસે પાત્રા હોય. પાત્ર મૂકે અમે જૈન, અમે નથી તમારા સંપ્રદાયના સાધુ કે, અમારા ભગવાન ગોપાલદેવ છે. આ ખુમારી હોવી જોઈએ. હું જવાબ આપીશ પ્રભુશ્રીજીને કે તમને કોઈ પૂછવા આવે હું જવાબ આપીશ કે લાવો. 100 કરતાં વધારે પદ લખ્યા છે ગોપાલદેવ ઉપર. એવી ભક્તિ હતી. આ દેહે મળ્યા નથી ગોપાલદેવને તોય. ઈડર ક્ષેત્રે પરમ ગોપાલદેવ આ ભવે અને પૂર્વના ભવે વિચરેલા છે. ગયા સમગામે આપણે વાત કરેલી. ફરી ફરી એ જગ્યાએ જઈ અને જ્ઞાનીએ જે અંતકરણથી ઉગેલી ઉર્મિઓ જણાવી હોય એ યાદ કરતા જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય. વચનામૃત 736માં ગોપાલદેવે લખેલું છે કે રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો હોય છતાં જેનો ભાવ કિંચિત માત્ર પણ વિક્ષેપ પામતો નથી, એવા જ્ઞાનીના જ્ઞાન પ્રત્યે અહોભાવ આવે તો અનંત કર્મોની નિર્જરા થઈ જાય. સિદ્ધાંત છે આ. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આત્મ સ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. સહેલામાં સહેલો રસ્તો. આત્મા અનુભવમાં ન આવે, આત્મા નથી ત્યાં સુધી ઉપદેશક તો થવાય જ નહીં. પ્રભુશ્રી ના પડેલી વ્યાખ્યાન કરતા નહીં તો શું કરવાનું? તો જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. આ જ મોક્ષનો માર્ગ છે. એ છૂટ છે ગમે એને. પ્રાથમિક ભૂમિકાનો મુમુક્ષુ એને જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની છૂટ છે. ઉપદેશક થવાની મનાઈ છે.
હું આપું ને તમે લઈ લો, તમે આપો ને ત્રીજો લઈ લે. આપવા લેવાનું છે જ નહીં, એને આપી દીધું છે બધાને. પ્રભુજી કે અમે લૂંટાયું છે, લૂંટમ લૂંટ. પ્રભુજી ના પાડી તો સાધુ વ્યાખ્યાન ન કરે તો શું કરે? ધર્મ લાભ કરે, અન્નદાન લઈ આવે, બદલામાં વ્યાખ્યાન આપવું જોઈએ ને. વ્યાખ્યાન ન કરવું ગોપાલદેવ પ્રભુજીને કહે છે, પત્ર છે એમાં કરવું પડે. પહેલા તો સમજાવો સામાજીવને કે ના, તોય કરવું પડે તો શું કરવું? જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. અનંત કર્મોની નિજરા થઈ જાય અને સહેજે સહેજે આત્મા હાથમાં આવી જાય. કેમ કે જ્ઞાની આપણે જે કહીએ છીએ જ્ઞાની છે જ નહીં. ગોપાલદેવે કહેલું, આ તમે જોવો છે ને એ શ્રીમદ રાજચંદ્ર નથી કઈ, એ તો સહજ આત્મ સ્વરૂપ છે, અરૂપી. એ કરતા 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 ઓળખાઈ જાય. પ્રભુજીને 54 વસો ક્ષેત્ર ઓળખાઈ ગયા કે હું જેની સાથે વાત કરું છું એ શ્રીમદ રાજચંદ્ર છે જ નહીં, એ તો સહજ આત્મ સ્વરૂપ છે. હવે કંઈ પૂછવું છે? પ્રભુજી ધરાય જ નહીં ક્યારે. એ દિવસે કે હા, શાંતિ થઈ ગઈ, હા થઈ ગઈ, સંકિત થઈ. એટલે જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપ રૂપે ઓળખે એ જ્ઞાની થઈ જાય પોતે. શરૂઆતમાં વ્યવહાર સંકિત થાય, સામેવાળાને તો બેફાટ આત્મા અનુભવવાનો છે, આને અનુભવાય પછી ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાન તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને ઓળખો. આ હૃદય દર્શનથી મોટું ફળ છે. હમણાં આવશે ધ્યાનની વાત. એમાં અહીંયા ધ્યાનની વાત આવી પછી દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ગોપાલદેવે ઠાકરસિંહને કહેલું લઈ આવો. લઈ આવ્યા. ગોપાલદેવ લઈને આવ્યા. સંવત 1955 સમાગમનો બીજો દિવસ આ ક્ષેત્રે પૂર્વીશિલા ઉપર. બીજા દિવસે સવારમાં તે જ આંબા તળે. કયો આંબો? પહેલા દિવસે જે આંબા તળે પ્રભુશ્રીને ઊભા હતા ત્યાં પ્રભુશ્રી પહોંચી ગયા પ્રાણજીવનના બંગલે. ઠાકરસિંહે કીધું મુનિ આવ્યા, એને કહી દીધું અહીંયા ન આવે. ઠાકરસિંહ દોડીને કહે છે ના પડી તમને આવવાની. તો ક્યાં જાય? ઓલો આંબો છે ત્યાં ઊભા રહ્યો કે ત્યાં આવીએ છીએ અમે, લઈને આવું છે. તો આવવાના તો છે ને, પ્રભુશ્રીને હૈયાધારણ થઈ ગયું, આવવાના તો છે જ. બીજા દિવસે સવારમાં તે જ આંબા તળે ત્રણેય મુનિઓ, પ્રભુશ્રીજી, મોહનલાલજી અને નરસિંહ મહારાજ, દેવકીજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, લક્ષ્મીચંદજી મહારાજ, વેલચી રખ કે પાછળ રહી ગયા છે. કેમ કે દેવકરણજી મહારાજની તબિયત બરોબર નહોતી. કાઢી મૂકે છે તોય પાછા એમ કે હું એકલો આવ્યો છું, બે મહારાજ અપાસરે છે, એ દર્શન કરે પછી એમ વયા જાય. ઠીક છે ગોપાલ, જાઓ. પણ ઓલા મહારાજને કહે છે ના આવે. હું હવે એને કેવી રીતે કહે? ત્યારે કેમ ફોન હતા? હું ટપાલ લખી નાખું કે ના આવે, કે તમે વયા જાજો પાછા. ટપાલ એ લખી ગોપાલ. બપોરે ગોચરીનો સમય હોય ને એટલે પ્રભુશ્રીજી બધા આપાસરમાં ગોચરી કરે છે. ગોપાલદેવ પ્રાણજીવનના બંગલે છે. ઠાકરસિંહ તરત જ જમીને આવ્યા. પ્રભુજી પૂછે છે ટપાલ લખી? કે લખી. કે નહીં આવતા તમે? હજી બીડવાનું નથી કીધું, એટલે નથી જ લખી ને, એટલે નથી જ લખી. ગોપાલજીને જ્ઞાનમાં ખબર પડે કે હું એને પાછળ મોકલી દઉં છું, છતાં એને કાંઈ વિભાવ થાય છે. તારું જ્ઞાન તારી પાસે, કે અમે પગપાળા પ્રવાસ કરીએ, તમે તો ટ્રેનમાં આવો છો. આ ઉપડ્યા અમે, રીસાઈ જાય ગયો કામથી. દેતા શિખામણ ચડે રીત ભાગ દેશે પરવારી હોય, એ રીસાઈ જાય જ્ઞાની પાસે. તોય કે કાંઈ વાંધો આવી ગયા, બીડવાનું નથી કીધું. હડતાલ પડે પોસ્ટ ઓફિસમાં તો કેવું સારું પ્રભુસિદ્ધ થયું હોય ને એવું. હવે તો પ્રસંગો બન્યા છે. હવે પાછા પરિચય નોંધમાં લખેલું છે. પાછા પ્રભુસિદ્ધ કેટલા વિચક્ષણ છે, પૂછે છે લખી? તો કે લખી. ઠાકરસિંહ કેટલો હોશિયાર છે, કીધું બીડવાનું નથી કીધું, અમને ખાલી લખવાનું કીધું. એવું ન કીધું હોત તો. ત્રણેય મુનિઓ ગયા. પરમ ગોપાલદેવ માગધી ગાથાનો ઉચ્ચાર કરતા કરતા ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા. આપણે જે આવીએ છીએ ને ત્યાં વચમાં પાણીની કેડી છે, એટલે ચોમાસામાં પાણી ભરાય. ત્યાં ગાડું ત્યાંથી આવે, સૂકવું હોય ત્યારે વોકળો કહેવાય, ત્યાંથી આવે. અને જોર જોરથી બોલતા હતા. અને મુનિને આંબા નીચે ઊભા રાખ્યા હતા, એટલે દેખાય નહીં ઝાડીમાં, પણ અવાજ સંભળાય કે આવે છે. આવે છે એટલે દાંડીઓ કહેવાય એને. જાગતે રહો, જાગતે રહો. અત્યારે કેમ સાયરન વાગે, પહેલાના જમાનામાં વારો એટલે માણસ રાખ્યો હોય, 3 વાગે, 3:30 વાગે, 4 વાગે દાંડીઓ. જાગતા રહેજો, જાગતા રહેજો, દાંડીઓ વગાડે. અવાજ આવ્યો. ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા. મુનિઓ તેમને જોઈ શકતા નહોતા, ફક્ત ધૂનના શબ્દોચ્ચાર સાંભળતા હતા. પરમ ગોપાલદેવ મુનિઓ પાસે આંબા તળે પધાર્યા અને પૂર્વ દિશા તરફ, અહીંયા બેસે એટલે આ બાજુ, ઓટો નહોતો ત્યારે,
ખાલી શિલા જ હતી, ફ્લેટ સરફેસ, થોડું ઊંચું હશે, ત્યાં ગોપાલદેવ બેઠા સૂર્યની સામે પૂર્વ અભિમુખ. મુનિઓ તેમને જોઈ શકતા નહોતા, ફક્ત ધૂનના શબ્દ ઉચ્ચાર સાંભળતા હતા. કૃપાલદેવ મુનિઓ પાસે આંબા તળે પધાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી નીચેની માગધી ગાથાઓ બોલતા હતા. કઈ? આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથની એ અહીંયા ગાથા છે દ્રવ્ય સંગ્રહ ગ્રંથમાં. અને કૃપાલદેવે 858નો પત્ર, ઈડર, પોષ મહિનાની કડકડતી ઠંડી, ધ્રુજે છે શરીર દેવકન્યા મહારાજનું. તો કૃપાલદેવ પછી એમ કે ટાઢ ઉડાડવી છે, જવાબ આપવો પડે કે સાવધાન રહેવું પડે, તો કર્મની ટાઢે ઉડાડી દે. હારે હારે ઈડર, પોષ 1955. કયો શ્લોક છે? મા મુજ્ય મા રજ્ય મા દુસ્સહ ઇઠ્ઠણ ઇઠ્ઠ અથેસુ સ્થિરમ ઈચ્છઈ જય ચિત્તમ વિચિત્ત જાણ સિદ્ધિએ. પછી આગળ છે બીજો ભાગ. 35 ચદુ દુગમેગમ ચ જવહ ધાયે પરમેઠ્ઠી ચાય વાયણમ અણમ ચ ગુરુ વર્ણે સેણ. દ્રવ્ય સંગ્રહ ગ્રંથ. આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથનો 48મો શ્લોક છે. એમાં એટલું બધું, આ તો 12મી સદીમાં લખાયેલું, આ 2080 ચાલે છે, એટલે એમાંય પાછું અભિપ્રાય બદલી જાય. અમુક જગ્યાએ 48મો શ્લોક છે, અમુક જગ્યાએ 47 કે 49 નામ હોય, આટલું બદલી જાય. આવી વસ્તુમાં શ્લોકના નંબરે બદલી જતા હોય તો સાચું કયું અને ખોટું કયું એ ખબર કેમ પડે? તો શું સાચું? કૃપાલદેવ બધું તારવીને આપ્યું આપણને, આગમ લખીને આપ્યું. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. ફક્ત ધૂનના શબ્દો જ્યાં સાંભળતા હતા. કઈ ધૂન? આ દ્રવ્ય સંગ્રહનો 48મો શ્લોક છે. એનો અર્થ છે, કૃપાલદેવે જ અર્થ કર્યો છે, એટલે આપણે ફિકર જ નહીં. પાછું કાલે તમે પૂછેલું ને તત્વજ્ઞાન તરંગીનો શ્લોક, કે કીડી ક્રમ 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 રસ્તે આવે છે, લાંબા રસ્તે જાય છે, શાસ્ત્રો બધા વાંચીને નક્કી કરે છે, ક્ષેવપશ્મી જ્ઞાન છે, અનુભવ નથી. કૃપાલદેવે લખ્યું છે હાથમાં, ક્ષેવપશ્મી જ્ઞાન વિકળ થતા કેટલી વાર લાગે? કોઈક વધારે તાર્કિક મળી જાય પોતા કરતા, એની વાત સાચી લાગે તો છોડી દે કે હું બધું ખોટું જ હતું. એટલે ક્ષેવપશ્મી જ્ઞાન વિકળ થતા કેટલી વાર? અનુભવનું જ્ઞાન હોય. આપણે ગોળ ચાખ્યો હોય ને, કોકે ગોળ પતોસા જેવો ગળ્યો હોય, શેરડી જેવો ગળ્યો હોય, સાકર જેવો ગળ્યો હોય, મધ જેવો ગળ્યો હોય, એટલે માની લઈએ આપણે નથી ચાખ્યો. પછી કોક આવે એની કરતા હોશિયાર કે પતાસા જેવો હોય જ નહીં, કે હું તો રોજ ગોળ જ ખાઉં છું, મધ જેવો હોય, તો માની લેવું પડે ને, પોતે ખાધો હોય તો. એટલે ક્ષેવપશ્મી જ્ઞાન વિકળ થઈ જાય, અનુભવનું જ્ઞાન વિકળ ન થાય કાંઈ. એટલે તત્વજ્ઞાન તરંગીણીના એ શ્લોક છે, એમાં આપણે અધ્યાત્મનો ફાયદો થાય એ અર્થ લેવાનો, જે પ્રભુશ્રીજીએ, બ્રહ્મચારીજી કે કૃપાલદેવે મંજૂર કર્યો હોય. કે કીડી બધે ફરીને બધું ફરતી જાય છે, બધું વાંચીને, અને બીજાને શ્રદ્ધા આવી ગઈ કે આ જ સાચું છે, મારે કાંઈ મારું ડાપણ નથી કરવું, તો પોપટ જલ્દી કેરી ખાશે. બીજા એક મોટા પંડિત, એનો અભ્યાસ ઘણો સાક્ષર, એણે એમ અર્થ કર્યો છે કે ક્રમ પ્રમાણે બધું ધીરે ધીરે અભ્યાસ કરે, પછી ભૂલ ન થાય અધ્યાત્મમાં. એટલે એક ભાઈ પ્રશ્ન મને પૂછ્યો કે આને તો આ મોકલ્યું છે, બધું એમ મોકલ્યું છે, એની આજ્ઞા નથી અમને વાંચવાની. તમે ખોટા નથી, પણ અમે સાચા છીએ, એને નક્કી કરી લેવાનું. વેજ્યું તને ગમે એ કર. અમને કૃપાલદેવે કહ્યું છે, તે એ પંડિતનું માન્યું, એ પંડિતને હું નથી ઓળખતો, તોય નથી ઓળખતો. એના ગુરુ કોણ હતા એને હું નથી ઓળખતો, તારે તોય નથી ઓળખતો. તો અહીંયા આને હું અંશે ઓળખું છું, એને ઓળખાવાળાને અંશે ઓળખું છું કે પ્રભુશ્રીજી, અને એ મહાવીર સ્વામીને મળેલા, એમ એને કહ્યું છે. તો હું એનું માનું કે બીજા કોઈનું માનું? એટલે તમે અર્થ મોકલ્યું, મને પુસ્તક મોકલ્યું એણે ઓસ્ટ્રેલિયાથી. મેં કીધું વાત બરોબર છે તમારી. તો મને પછી તોય એટલા વિવેક કે કયો અર્થ સાચો? અમને જે કૃપાલદેવે કહ્યો હોય, કૃપાલદેવે મંજૂર કર્યો હોય. પછી મેં ગાથા લખી, જો ઈચ્છો પરમાત્મ તો કરો સત્ય પુરુષાર્થ. પછી એને હાથ તો જોડ્યા, હવે ખબર નહીં એમને જોડ્યા કે નહીં, પણ જય પ્રભુ કે. એટલે એવું છે. એટલે શાસ્ત્ર વધારે વાંચીએ ને એટલે એક જ ગાથાનો અલગ અલગ અર્થ નીકળે. તો કયો અર્થ સાચો? કૃપાલદેવે કર્યો એ આ થવું જોઈએ. પેલું પીએચડી એ હોય, પછી ટાઈમ તો હું કહી દઉં, આ તમે કીધું એટલે. બનારસી દાસ સમયસર નાટકના લેખક. સમયસર નાટકના અર્થ ઘણા કરેલા છે, ઘણા કરે છે, ત્યાગી વૈરાગી ઘણા સાધુએ કરેલા છે, દિગંબર પંડિતોએ કરેલા છે, અને શ્વેતાંબરવાળા સાધુએ અને પંડિતોએ કરેલા છે, કે જે આગમના અર્થ કરતા હોય પછી એવા બી.
આ કાળમાં જ બનેલા, એના અર્થ જુઓ. એ પાછા છે શાસ્ત્રો. આ બાજુ કુપોલદોએ અર્થ કર્યો છે, સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુભાષ વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. અત્યારે 1000 જણા બેઠા હોય ને કુપોલદોના માર્ગમાં પૂછે સમતાનો અર્થ શું, તરત જ એમને ક્રોધ ને માન જીતી લીધા, શાંત બેઠા છે. ના, અહીંયા સમતાનો અર્થ એ નથી. અહીંયા અગુરુ લઘુત્વ ગુણ આત્માનો સમત્વ, અસંખ્યાત પ્રદેશી આત્મા કીડીમાં જાય કે હાથીમાં જાય, નરકમાં જાય કે દેવલોકમાં જાય, એના પ્રદેશ એક પણ વધે ઘટે નહીં. આ સમત્વપણું કુપોલદો એ અર્થ કર્યો છે વચનામૃત 436, 37-38. બીજે ક્યાંય નથી. સમયસાર નાટકના અર્થ ઘણા બધા મેં જોયા છે, બધા લેખકના. ઉચ્ચ પક્ષનો ક્ષયોપશમ હોય, ત્યાગ વૈરાગ હોય, ઘણાનું ચારિત્ર પણ મને ખબર હોય, એવા સારા ઊંચા હોય. અહીંયા ભૂલથાપ ખાઈ ગયા હોય. ત્યાં તો જીવ અજીવના લક્ષણ છે. એમાં જીવાજીવ અધિકાર ઉત્થાનિકાનો શ્લોક છે. સમતા રમતા વૃત્તા જ્ઞાન સુખ ભાસ, આત્માનો ગુણ નથી સુખભાસ, જીવનો ગુણ છે સુખભાસ. આત્માનો તો શુદ્ધ આત્માનું જ્ઞાન છે. તું છો મોક્ષ સ્વરૂપ. ત્યાં સુખનો આભાસ થવો, એટલે મને સ્વાદિષ્ટ રસોઈ ખાવામાં આનંદ આવે છે, એ જીવનો ગુણ છે સુખભાસ. આત્માનો ગુણ નથી શુદ્ધ આત્માનો. આત્મા તો ખાય જ નહીં, પીવે જ નહીં. આ કેમ સમજાય? એટલે બધા એમ અર્થ લખે, બધાને એ જ ખબર હોય ને ગમે સમતા એટલે ક્રોધ. ત્યાં સમતાનો અર્થ એ નહીં. કોઈ સાથે ઝઘડો થાય ને સમતા રાખો, આપણે ગાળ દે, તો ત્યાં સમતાનો અર્થ બરોબર કે ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો. ભલભલા પંડિતો ભૂલ્યા છે, કુપોલદે અર્થ કર્યો છે સૌભાગ્યને સમજાવવા માટે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ. બાકી બધો અર્થ બરોબર કર્યા હોય, એક ન કર્યા હોય એટલે અહીંયા સુધી પહોંચે પછી પડે ને. એટલે કોનું વાંચવું આપણે એ પ્રશ્ન છે જ નહીં. કુપોલદે મંજૂર કર્યું એટલું જ. વર્તે સદગુરુ લક્ષ 631માં કુપોલદે લખ્યું છે, આ માર્ગ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. બાળકને જેમ ચંદ્ર બતાવે એમ બતાવેલું છે, સૂર્ય બતાવે. છોકરો ત્યાં ઊભો ઊભો જોવે તો ત્રાસી આંખ દેખાય ને, એટલે 2 સૂર્ય દેખાય, 2 ચંદ્ર દેખાય. કયો સાચો ખબર જ ન પડે. ઉન્નત અંશ એ જ ખૂણો એ જ એંગલથી જોવે. ચતુર આંગુલ હે દ્રક્ષે મિલે, કહી દઉં ક મુખા ગલે ક બાત કહે. હા બ્રહ્મચારીજી કે હા તમે કહો એમ. બાપા આમ નહીં ને આમ એક પણ ભૂલ કાઢી નથી એને પ્રભુશ્રીજી. મગન બાપા વાત કરતા એટલો ક્ષયોપશમ, 5 ભાષાની માસ્ટરી, બધા આગમ વાંચી લીધેલા. પ્રભુશ્રીનું એક વાક્ય ન આવડે બોલતા પ્રભુશ્રીજીને. ત્યારે કહ્યું નથી બ્રહ્મચારીજી, બાપા આમ નહીં ને આમ તમારી ભૂલ થાય છે, તહતથી તમે કહો એમ. બધું આત્માનું જ્ઞાન પ્રભુશ્રીજીને કુપોલદો ને હોય, બ્રહ્મચારી મળી ગયું. પછી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસ્યા, જીવતો દાખલો. 65 વર્ષના આયુષ્યમાંથી 32 વર્ષનો નવકાર મંત્ર જ ખબર નથી હવે, બાકીનામાં બધું થઈ ગયું. અને કુપોલદોનું ઓળખાણ એ બીજા પ્રત્યક્ષમાં મળેલા એટલું જ કર્યું એને. એટલે 4 બીજા જેટલું બીજા કરતા તો ક્યાંય વધારે. જેને કુપોલદોને નવડાવા દોડાવે છે એના કરતા તો ક્યાંય વધારે ઓળખાણ થઈ ગયું બ્રહ્મચારીજીને. આ દેહ નથી મળ્યા તોય આ શ્રદ્ધાનું આ બળ છે, પરમ સત્સંગનું આ ફળ છે પ્રભુજીનો સમાગમ. આશ્રય ભક્તિ આને કહેવાય. શરણ અને આશ્રય. ઘણા પૂછે કોને કહેવાય? શરણ અને આશ્રય જાણવું હોય તો બ્રહ્મચારી જીવન જોઈ લેવાનું, પ્રભુજી પ્રત્યેની ભક્તિ. એમ લખી શકાય. અત્યારે આપણને કોઈક એને ગુરુ મહારાજ કે એમ પત્રો છે, એવા પત્ર સુધી તમે લખે ને એટલે કે તમે આ શબ્દો લખ્યા ને એ કુપોલદોને શોભે, પછી લખે અંબાડી હાથી ઉપર ગધેડા ઉપર નહીં. એટલે અધમાધમ અધિકોપતિ તેને પ્રતીત થયેલું. આપણે બોલીએ જ છીએ, ગાઈએ છીએ, એને પ્રતીત થયેલું. અધમાધમ હતા જ નહીં. 32 લખણો પુરુષ હતો. અત્યારે જગતમાં કુપોલદોનો માર્ગ ચાલે છે ને, પ્રભુશ્રીએ પ્રભાવ ના કરી, ધૂણી દખાવી ચિનગારી બ્રહ્મચારીજીના યોગ બલથી ચાલે છે. 32 લખણા પુરુષે ભોગ આપ્યો છે એમ કે ને, એટલે માથું કાપીને ના આપે કઈ ભોગ, તન મન ધનથી ભોગ આપ્યો. કલેક્ટર પણ ફેંકી દીધું, ક્ષયોપશમ ફેંકી દીધો, પોતાનો છોકરો 5 વર્ષનો બબ્બુ મોટા ભાઈને આપી દીધો. સંસાર માંડવો જ નથી કે રાજીનામું. પછી ખાસો શું? હું મારું પેટ ભરી લઈશ કે ગમે ત્યારે, અત્યારે ભક્તિ કરવા દે. જો તમે સ્થિરતા ઈચ્છો હો, અર્થ છે આ ગાથાનો, પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો. મોહ એટલે રાગ અને દ્વેષ, બંને મોહ જ કહેવાય. એટલે અર્થ કરે છે રાગ ન કરો, દ્વેષ ન કરો.
કદાચ દ્વેષ ન કરે એટલે ખીજાય નહીં તો રાગ કરતો હોય. દ્વેષ તો ક્રોધ તો ભોળો છે, દેખાય. રાગ દેખાય નહીં, મનથી કોઈની ઉપર મોહ કરતો હોય ખબર કેમ પડે? તો રાગ અને દ્વેષ બંને સરખા જ ખતરનાક છે, પણ પોતાના ખ્યાલ પ્રમાણે કે આ ભાઈ તો બહુ માયાળું છે, આ બેન તો બહુ માયાળું છે. દ્વેષ નથી કરતા, ક્યારે ઊંચી અવાજે બોલે જ નહીં, પણ ઊંધોડું ફૂંક મારીને કાપી નાખે એનું શું? એટલે જેટલો દ્વેષ ખરાબ છે એટલો જ રાગ છે. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે ગયા, રાગ દ્વેષ અણહેતુ, વગર મફતના રાગ દ્વેષ. ક્રોધમાન માયલોભ ચંડાલ ચોકડી ચારે કશાય સરખા જ છે, ચક્રવર્તી છે, જવાનો દે મોક્ષ જીવને. ક્રોધ ખરાબ કહેવાય, લોભી છે આમાં ખરાબ કહેવાય. માનપત્રક આપે છે લોકો ઓફિસમાં, દીવાનખાનામાં, કન્સલ્ટિંગ રૂમમાં, છાપામાં, નેમ પ્લેટમાં લગાડે માનપત્રક મળેલું છે રાષ્ટ્રપતિનું. ત્યારે એમ કોઈનું પત્રક જોયું ઓફિસમાં, આ ભાઈ બહુ લોભિયા ને ક્રોધિયા છે, એનું સર્ટિફિકેટ કોઈ આપ્યું? તો માનપત્રક બંને સરખું જ છે, ક્રોધમાન માયલોભ મોક્ષની બાબતમાં. તો માનપત્રક ટીંગાડવામાં આવે, ચાંદી સોનાથી મઢવામાં આવે સર્ટિફિકેટ ને લગાડે કે હું આવો છું. માનપત્રક એવું લગાડે કે હું આવો ક્રોધી છું, આવો લોભી છું, તો બધું સરખું જ છે. આપણો સંસાર વ્યવસ્થા આવી છે. એ રેતીમાં તેલ નીકળે, ગળે ઉતરે, ત્યારે આપણને આવો વિચાર આવે. આ તો જ્ઞાનીએ વિચાર કર્યો, હું ગોખીને આવ્યો છું. એટલે માનપત્રક, કોઈ લોભ પત્રક કે ક્રોધ પત્રક મૂક્યું? ચારે ચંડાલ ચોકડી છે. ચારે ચંડાલ ચોકડી ક્યાં? માન તો સૌથી ખરાબ છે ચારે. મેં પાછું 11માં ગુણસ્થાને કે આવીને ઉભું રહે કે લબ્ધિ ફરવું મારા વખાણ થાય, એને કઈ જોતું નથી. એટલે માનાદિક શત્રુ મહા, એમ ન કીધું લોભાદિક શત્રુ મહા. માનાદિક શત્રુ મહા એટલે માન આદિક, ક્રોધમાન માયેલો, માન પહેલા મૂક્યું. નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ જાય. છેલ્લે નીકળે કીર્તિનો લોભ એટલે માન. હવે ડુંગરે ચડતા હતા એક સંન્યાસી તપ કરવામાં, એની આગળ બીજા સંન્યાસી ગયેલા, એકદમ રૂખડીના માળિયા જેટલું ઊંચું, નગ્ન, અપરિગ્રહધારી, કે છે જ નહીં, ચળકાટવાળો જુએ છે ચડતા ત્યાં. સૂરજનો પ્રકાશ આવે ને એટલે ચળકે છે. ધ્યાન ગયું, આત્મા તો જોવે જ ને બધું. સિક્કો છે, આ સોનાનો સિક્કો લાગે છે, કે લઈ લઉં, મારે શું કરવું છે? પરિગ્રહ તો છે નહીં કઈ, હું શું કરું? ચાલવા મળ્યા, ના ના લઈને કોકને આપું તો. પાછા આવ્યા કે હું કોકને આપીશ, વખાણ થાય ને, માન થાય ને, આપી દઈશ કોકને આખો સિક્કો. પારસમણી આપી દે તો કોકને? ના ના કે વિચાર કરે, ના લઈ જ લઉં. કે માથે કોઈ નહોતા, લઈ લીધા. એ આગળવાળા ગયા હતા ને, શેડા હતા એ નાકના, લબદાણો બીજા માટે લબદાય છે. 11માં ગુણથાથી નીચે પડી જાય પહેલા ગુણથા. માનાદિક શત્રુ મહા, મારે કઈ જોતું જ નથી, બીજાને મદદ કરીશું. એટલે સિક્કો લેવા ગયા સોનાનો, હાથ બગડ્યા એના. ત્યારે હાથ દાન કરવું છે, હાથ કાદવવાળા કરી જાય, પછી પાછા સાફ કરવા જાય. કદાચ ચોખ્ખા જ રાખ ને પહેલેથી, હું કમાવું ને પછી મંદિર બંધાવીશ, હું કમાઈને પછી દાન આપીશ. એ કદાચ કમા જ નહીં ને, હાથ ખરડીને કાદવવાળા કરીને પછી ધોવે અને પાછા સાફ કરવા. એ કદાચ કાદવવાળા કર જ નહીં ને તું. પીપા પાપને કહીએ પુણ્ય કે 12,000, શુદ્ધમાં તો છે જ નહીં. આ શુભ કે અશુભમાં છે, અશુભ છોડી દે એટલે શુભમાં થઈ જ ગયો ને તું. શુભ માટે મહેનત કરવાની જ નથી, અશુભ છોડી દે એટલે શુભમાં જ છે ને. શુદ્ધમાં ક્યાં છે? શુદ્ધમાં હોય તો તેને વિકલ્પ જ ના આવે, દાન કરું કે પુણ્ય કરું. શુભ કે અશુભમાં છે, અશુભ છોડી દે એટલે પુણ્ય થઈ જ ગયું ને. ગણાય નહીં, કોઈને ખબર ન પડે કારણ અશુભ છોડી દીધું છે. ઓલું ખબર પડે, તકતી મુકાય ને. આ ધર્મ છે. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ધ્યાન કરવું છે. શિબિરમાં ખર્ચો કર્યા વગર, કઈ ફી જ નહીં. 10,000 રૂપિયા 3 રવિવારના, 1 કલાક. મોસંબીનો રસ ઘરેથી લઈ આવવાનો, કપડાં પોતાના સફેદ કલરના, એર કન્ડિશનની ફી લે છે. ધ્યાનની, આત્માની નહીં. આત્મા તો મફત છે ને. ધ્યાનની પ્રાપ્તિને અર્થે, અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે શું કરવાનું?
35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ટિ પદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. ચતુલી મહારાજ કહે છે મારે ધ્યાન કરવું છે, કુપોલજીને કહે છે વડવા આશ્રમની બહાર સમાગમના ચોથા દિવસે, તો કરવાનું. પ્રભુજી 6 પદનો પત્ર વાંચે ને ત્યારે તમારે કાવસકમાં સાંભળવાનું, બસ આ ધ્યાન તમારું. આપણને કોઈ પૂછે તો આપણે રૂપાતીત ધ્યાન બતાવી દઈએ. અહીંયા લખ્યું છે આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથના લેખક સિદ્ધાંતિ દેવ આચાર્ય નેમિચંદ્ર કહે છે કે ધ્યાન કરવું છે તો તમે 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ટિ પદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. 35, 16, 56 ચદુ દુગમ એવો છે જવણ થાય, તો આત્મા હાથમાં આવશે. તેનું જપપૂર્વક એટલે એક ને એક વસ્તુ ઘૂંટ્યા કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. તો આ 35 શું 16 શું બ્રહ્મચર્યજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં સમજાવ્યું છે આનો અર્થ. 35 નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવદ્રાયણમ, નમો લોયે સવસાહુણમ. બધા આત્મજ્ઞાની છે. 3 આત્મજ્ઞાની ગુરુ છે, પરમ ગુરુ છે. 2 સર્વજ્ઞ દેવ છે, અર્યંત અને સિદ્ધ. 5 સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. એમાંથી 2 નિર્ગન સર્વજ્ઞ દેવ છે, બીજા 3 ખાલી પરમ ગુરુ છે, હજી સર્વજ્ઞ નથી થયા. એટલે પરમ ગુરુ, નિર્ગન, સર્વજ્ઞ દેવ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ અને સિદ્ધાત્મા સહજ આત્મ સ્વરૂપ. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુમાં બધું આવી ગયું. હવે અક્ષર ગણવા બેસીએ, નમો અરિયંતાણમ એમ, નમો સિદ્ધાણમ 35 થાય ટોટલ. ગાયતને ઘણા સંપ્રદાયમાં સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વનો સાર. પછી બીજી કડી છે 68 અક્ષર તેના જાણો 68 તીર્થનો સાર. તો 68 આ તો 35 ને આવે, 68 ક્યાં થઈ ગયા? પછી જે આ અનુષ્ટુપ છંદ અને ગીતિ છંદ, આ શરૂઆતના 5 જે છે ને એ ગીતિ છંદ છે, અને પછી પાછળની ચૂલણી કહેવાય. એસો પંચન મુકારો સવ પાવ પણાસણો મંગળાણમ ચ સવેસીમ પડમમ અવય મંગલમ. આ 35 અને બીજા 33, બધા મળીને 68 થાય. અનુષ્ટુપ છંદની માત્ર 32 હોય તો 33 ક્યાંથી આવ્યું? એટલે રસ્વ દીર્ઘનું હોય ને વ્યાકરણમાં છૂટ હોય એટલે એક માત્ર વધારે છે એમાં, અને 68 અક્ષર તેના જાણો. બધું અપ ટુ ડેટ પદ્ધતિસરનું છે. કુપોલ તો બધું જાણે જ ને, સમજાવે છે અહીંયા. બ્રહ્મચારીજી તો બધા શાસ્ત્રો વાંચેલા, એટલે એનાથી શું અજાણ્યું હોય. 5 ભાષાની માસ્ટરી હતી. તો વ્યવહારનું કોઈ પૂછે ને, શેક્સપિયરનું, બેન્જામિન ફ્રેન્કલિનનું, એ આખું જીવન કે પાછા એટલો અભ્યાસ હતો એનો. એ વ્યવહારમાં બેન્જામિન ફ્રેન્કલિન શું લેવાનું પરમાર્થે, પ્રેરિત પરમાર્થને તે વ્યવહાર સમજ એ ખબર હોય નહીં. બેન્જામિન ફ્રેન્કલિન સવારમાં ઉઠીને રાત્રે સુવે ત્યારે 1-1 મિનિટનો હિસાબ રાખતા હતા. પ્રેસિડેન્ટ ઓફ યુએસ. તમારો સમય કંઈ બગડતો નથી, એટલે મગન બાપા કે ક્યાંક વાંચવાનું આપો ને, આજ્ઞા કરો ને, તો બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર આપ્યું કે 24 કલાક ક્યાં વેડફાય છે નોંધ પોથી બનાવવાની. કે 22 કલાક જાગતા હોય 24માંથી 1 મિનિટ ક્યાં બગડે છે. કુપોલોને ફરિયાદ કરે છે, નિંદ્રા એનો ભાગ પડાવી જાય છે, એટલે 1 કલાક સૂવું પડે છે મારે, તમારી કૃપા થાય તો એ જાય. કે પ્રભુજી બ્રહ્મચારી નામ પડેલું એનું, 2 છોકરાના બાપનું. કુપોલને કહે છે દીવાની જ્યોતની જેમ મારી વૃત્તિ હલ્લે છે, તમારી કૃપા થાય તો હું બ્રહ્મમાં રહું. આ બધા દેહધારી પરમાત્મા કહેવાય. કોઈ પણ એકને પકડી લો ને તોય મોક્ષ થઈ જાય. આપણે તો 3 મળ્યા છે, એકને પકડો તોય મોક્ષ થઈ જાય. ભગવાન કેવા હોય? કોઈ પૂછેલું ને, ભગવાન આવા હોય. આકાશમાં છે જ નહીં ભગવાન. આકાશમાં તો શુદ્ધ દ્રવ્ય છે, સિદ્ધાર્થમાં શુદ્ધ દ્રવ્ય, અકર્તા છે, કંઈ કરે જ નહીં. એને ખબર હોય 1 મિનિટ પછી બોમ્બ ફૂટવાનો છે, બધા બળી મારવાના છે, એ બોલે નહીં કંઈ. હવે એને કંઈ કરવાનું જ નથી. આ 35 અક્ષર નમો અર્યંતાણમ સિદ્ધાંત, નમો લોહે સવસાણમ. બીજા 33 નાખો તો 68 થાય, એટલે 68 અક્ષર તેના જાણો. અહીંયા 68ની વાત નથી, અહીંયા 35ની જ છે. કેમ કે 155 મુક્કારો એ દિગંબર રામનાનું નથી, શ્વેતાંબર રામનાનું છે, એટલે દ્રવ્ય સંગ્રહમાં હોય જ નહીં ને. પાછું આગળ તો ગડબડ થાય જ, એટલે ગડબડ ન થાય એટલે માટે વચનામૃત મુખ્ય રાખવાનું ઢાલ, નહીં તો ગમે ત્યાં ફસાશે. છેલ્લે હમણાં નહીં તો પછી ફસાશે, બધું વાંચી લીધા પછી, પીએચડી થઈ ગયા પછી, બાવો થઈ ગયા પછી ફસાશે. જો સંપ્રદાયમાં લપેટાણો તો ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સિંહપણી.
દિશે રસ્તો સહેલો, કે આ વાંચી લીધું એટલે સાવ સહેલું છે, મને આવડે છે. દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો, છેલ્લે પગથિયે લપસશે પાછો નીચે આવી જશે. એટલે અહીંયા 68 નથી, પણ 68 છે. કુપોલદોને મંજૂર છે પાછું. એટલે નવકાર મંત્રના શરૂના 5 પદ એ ગીતિ છંદ, પંથ પરમ પદ બોધ્યો, આ ગીતિ છંદ કહેવાય. આ તો સમજાય એટલે, ગાવા સાથે કઈ રાગ ઉપર રાગ કરવાનો જ નથી. આ તો વ્યાકરણ યાદ રાખવા માટે કે કેમ આ જ્ઞાનીને કેટલું જ્ઞાન છે. અને પછી ઓલો અનુષ્ટુપ છંદ 32 માત્રાનો, એટલે 68 થયા 35. આનું ધ્યાન કરવાનું. એટલે કોનું ધ્યાન કરવાનું? નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો, એટલે બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુનું, કે પ્રભુશ્રીજી કેવા હતા. એટલે ત્રણેય આવી ગયું ને, આયર્યણમ, ઉવધાણમ ને લોહે સવ શ્રવણમ, બધું આવી ગયું ને. હજી 2 બાકી રહી ગયું તો કુપોલદોનું ધ્યાન કરવાનું. અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ, અમે વિતરાગ છીએ. નમો અર્યંતાણમ, આયુષ્ય પૂર્ણ મટી દેહ પાત્ર જો. નમો લિખિતનમાં લખ્યું છે એને તો 653 ને 719 લેખિતન સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ પદ. એના કરતા આગળ આપણને ન સમજાય એટલે 779 થર્ડ લાસ્ટ પત્ર સૌભાગભાઈ લખ્યું લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ તો સિદ્ધ ચિલાય હોય. અહીંયા ઝવેર બીજાને ગલ્લે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, વિસ્તરસા પરિણામી. આગળ આવશે વાત. એટલે સહજ આત્મ સ્વરૂપ એટલે નમો સિદ્ધાણમ શું? કુપોલદોનું ધ્યાન. એ કોણ હતા? એ નમો અર્યંતાણમ કોણ? કુપોલદોનું ધ્યાન. નમો આયર્યણમ ઉવધારણમ, નમો લોહે, એ કુપોલદોનું કરો તો કુપોલદોનું કરો, પ્રભુજીનું કરો, બ્રહ્મચારી કરો. કેમ? નમો લોહે સવ સાવણમ. એમાં સાધુ લોકમાં બધા ક્યાંય, લોહે એટલે લોહી નહીં, લોહે લોકમાં 14 રાત ક્યાંય પણ કોઈ પણ આત્મજ્ઞાની હશે એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. આ મંત્રમાં આવી ગયા. એ ગૃહસ્થ હશે તો બ્રહ્મચારીનું કરો ને ધ્યાન. બ્રહ્મચારી ગૃહસ્થ હતા ને 12 થી. આમ તો આપણે બોલીએ છીએ ને 12 ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા દુઃખ દોગ જાવે, આચરજ ગુણ 36 25 ઉવધાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. 36 ગુણ બ્રહ્મચારીજીમાં હતા આચાર્યના. ધુરંધર આચાર્યને શર્માવે એવું ઉચ્ચ આચાર્યના ગુણ હતા એનામાં, પણ તો એ ગૃહસ્થ ગણો એને. કુપોલદોની આજ્ઞા હતી મુનિ પ્રભુશ્રીજીને મુંબઈ ક્ષેત્રે, તમે કોઈ ચેલો મૂંડતા નહીં. એટલે આપણે જેને દીક્ષા કહી છે એ દીક્ષા નહોતી આપી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને. મંત્ર દીક્ષા આપીને બ્રહ્મચારી દીક્ષા આપી. વધ્યું શું? ઘર તો છોડીને જ આવેલા બ્રહ્મચારીજી, તો શું બાકી રહ્યું? પ્રભુશ્રી ભોળા હતા, કેટલો વિચક્ષણ હતા, એને દીક્ષા જ આપી, મંત્ર દીક્ષા કે લે. એટલે મંત્રાઈ ગયા, બ્રહ્મચર્યની દીક્ષા આપી. ઘર તો બ્રહ્મચારી પોતે જ છોડી લો. હવે કેવું વ્રત બાકી રહ્યું પંચમહાવ્રતમાંથી? એટલે આગમમાંથી 36 ગુણ જે હોય ને આચાર્યના એ કાઢ્યા છે, અને પછી બ્રહ્મચારીના ગુણ કાઢ્યા છે. એ 36 કરતા વધારે ગુણ છે બ્રહ્મચારીજીમાં, ધુરંધર આચાર્ય કરતા. ચરોતરમાં 40 કિલોમીટર ફરતા ને ચપ્પલ પહેરતા જ નહીં બ્રહ્મચારી. વાળ કપાવે ત્યારે નાતા, નહીં તો નાતા જ નહીં. મસાજ કરે બ્રહ્મચારી. 9 વાળમાંથી 1 વાળ ગઈ તૂટી એટલે સાધુ કહેવાય જ નહીં. માલિશ કરતા જ નહીં. મગન પપ્પા કહેતા કે વાળ કાપાવે ને ત્યારે જ નાય, નહીં તો એને ક્યાં અશુચિ લાગે છે. સાબુ વાપરતા નહીં, તેલ વાપરતા નહીં. નમો આયર્યણમ એટલે સહજ આત્મસ્વરૂપમાં બધું આવી ગયું. એટલે 16 અક્ષર. 16 ક્યાં? નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય, એટલે અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ. આ 16 અક્ષરનો મંત્ર થયો. એનું એ જ નવકાર મંત્રનું ધ્યાન કરો. પછી એ સહજ આત્મ સ્વરૂપનું ધ્યાન કરો. ફરીને પાછું એ જ છે, પૃથ્વીનો છેડો ઘર. 6 અક્ષરનું ધ્યાન કરો. અરિહંત 4 ને સિદ્ધ 2, 4 ને 2 6. અરિહંત સિદ્ધ બંને આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ છે. એનું ધ્યાન કરો. એટલે કુપોલદોનું ધ્યાન થયું ને. ફરીને એ જ આવશે પાછું. દ્રવ્ય સંગ્રહ લખ્યો ત્યારે એને નહોતી ખબર કે શ્રીમદ રાજ્યનું ધ્યાન કરવાનું છે, પણ એ લખી ગયા હતા આપણે માટે. 5 અક્ષરનું ધ્યાન કરો. અરિયંતનો અ, સિદ્ધ ભગવાન સી, આચાર્ય આ, ઉપાધ્યાય ઉ, અને સાધુ સા. અસી આવસા 5 અક્ષર થઈ ગયા. નવકાર મંત્ર થઈ ગયો. અસી આવસાનું ધ્યાન કરવાનું કે આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કેવા છે. એટલે પાછું એ જ કુપોલદોનું ધ્યાન કરવાનું, એમ બધું જ આવી ગયું. પણ અહીંયા લખ્યું છે 5, એટલે 4 અક્ષરનું ધ્યાન કરો.
અરિયંત. બે અક્ષરનું ધ્યાન કરો. સિદ્ધ, બે આત્મા છે. ઓલા સાકાર પરમાત્મા છે, ઓલા નિરાકાર પરમાત્મા. એક અક્ષરનું ધ્યાન કરો. એક ક્યાંથી લાવવો હોય? બ્રહ્મચર્ય સમજાયું છે. નમો અરિયંતાણમ, અરિયનનો અ. નમો સિદ્ધાણમ, સિદ્ધ ને ક્યાં શરીર હોય એટલે અશરીરી, એનો અ વત્તા અ. નમો ઉવદ્દાયણમ, ઉ અ વત્તા અ આચાર્ય. નમો આયર્યાણમ, આ આ એટલે આ થઈ ગયો ને, સંધિ કરીએ તો. નમો ઉવદ્દાયણમ, ઉ અ આ ઉ ઔ. નમો લોહે સૌ સાવણમ, સાધુ એટલે મુનિ, મૌન થઈ ગયા હોય, આત્મજ્ઞાન અને મુનિપણું. મૂન ધાતુ ઉપરથી મુનિ શબ્દ નીકળ્યો છે. ન બોલવું એ મૌન નહીં, એ તો મૌન વ્યવહારે. મૂન ધાતુ એટલે આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. એટલે મ વ્યંજન અનુનાસિક ફાડ્યો મ. અ આ ઉ મ. મ ની આગળ અ આવે એટલે ફાડ્યો મ થઈ જાય એટલે ઔમ. તો માથે બિંદી આવી તો લીટી છે ને, આજ્ઞા. બિંદી અને બીજ ઓમની ઉપર હોય ને, એ જ્ઞાનીની આજ્ઞા સૂચક છે. એટલે ઓમ એક અક્ષરનો મંત્ર. એટલે આખો નવકાર મંત્ર જ આવી ગયો. પાછું સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આવી ગયા. એટલે ઓમ કયો તો કુપળું દેવ. 35 16 6 4 2 1 બધું શ્રીમદ રાજચંદ્ર જ. આનું ધ્યાન કરો. તો કોનું ધ્યાન કરવાનું? પ્રભુજી કહે ધ્યાન કરવું છે, કરો. પરમ કુપળનું ધ્યાન કરો, પ્રભુજી કે. બાકી બીજા ધ્યાન બાદમાં રવાડા ચડતા નહીં એમ કહેતા. 35 16 6 5 4 2 ને 1 એમ પરમેષ્ટિ પદના વાચક છે. પરમ ઇષ્ટ. ઇષ્ટ તો ઘણું છે, આ પરમ ઇષ્ટ છે. ગુરુ ઘણા છે. ડ્રાઇવિંગ શીખવાડે એ ગુરુ, સાયકલિંગ શીખવાડે એ ગુરુ, આત્મજ્ઞાન આપે એ ગુરુ, પરમ ગુરુ. આ પરમેષ્ટિ પદના વાચક છે. તેનું જપપૂર્વક ધ્યાન કરો. એટલે કેનું ધ્યાન કરવાનું? સજાત્મ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ, સજાત્મ. એટલે ધ્યાન થઈ ગયું. પછી બ્રહ્મચારી કહ્યું ધ્યાન કેમ રહે? પછી જે ગુના આપણને નડે છે, ક્રોધ નડતો હોય, માન નડતો હોય, લોભ નડતો, આજે ક્રોધ થઈ ગયો હોય, કારણ લોભ થઈ ગયો હોય. આમ તો બધા જ ગુના નડે છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરું ના. પણ જે ગુનો વધારે નડે વર્તમાનમાં આજે, માળા કરતી વખતે એ ગુનો યાદ કરવાનો, એનો પ્રતિપક્ષી ગુણ યાદ કરવાનો. એટલે કર્મ જડબે સલાક ન બંધાય છે. એ પ્રમાદ નડે છે. કોઈ કાલે પૂછ્યું દર્શન આવણી કરે, તો માળા કરતા કરતા એ વિચારવાનું સજાત્મ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. જાગતો કેમ નથી, ઊંઘ કેમ આવે છે? એ ગુનો એ તૂટે ધીરે ધીરે. જેવા ભાવ પ્રમાણે જાપ કરે એ પ્રમાણે ફળ મળે. અને આગળ ઘણા બધાએ આ આજ્ઞાના પ્રમાણે વર્તન કરતા અનુભવ્યું છે કે અમે જીતી શકીએ છીએ અમારા વિભાવોને, ગુનાને. પ્રભુજી આગળ હતો જ નવકાર મંત્ર ભક્તામાં, લોગસ નમોથણમાં તો પોતે જ હતા. બધું છોડી દીધું, આમાં બધું આવી ગયું. આમાં બધું ક્યાં થઈ ગયું? નવકાર તો આવ્યો તો લોગો શું છે? બધા તીર્થંકર ભગવાન છે ને 24, ઋષભનાથ ભગવાન થી મહાવીર સ્વામી, તો બધા સહજાત્મ સ્વરૂપ છે. તો આવી ગયું ને સહજાત્મ સ્વરૂપમાં. તો પહેલું નમોથણું સિદ્ધ ભગવાન, બીજું અરિયંત ભગવાન, ને ત્રીજું વિચરતા આત્મજ્ઞાની સાધુ સંત. તો બધા સહજાત્મ પરમ ગુરુ જ છે ને. તો નમોથણું પહેલું બીજું ત્રીજું આવી ગયું ને સહજાત્મ પરમ ગુરુ બોલીએ તો. ના પણ અમે જૈન નથી, અમે તો શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ. તો શ્રી કૃષ્ણ સહજાત્મ સ્વરૂપ છે, શૈક સંકીર્ણ ધણી. તમે સહજાત્મ પરમ ગુરુ બોલો એટલે શ્રી કૃષ્ણ આવી ગયા. અમે તો રામને માનીએ છીએ. તો રામ ઓમ નમઃ સિદ્ધાણમ સહજાત્મ સ્વરૂપ છે, એ આવી ગયા. એટલે સહજાત્મ સ્વરૂપમાં રામ કૃષ્ણ બધા આવી ગયા આત્મજ્ઞાની. કોઈ સંપ્રદાયનું વળગણ નથી, કોઈ ભાષાનું વળગણ નથી. નવકારમાં તો ખબર પડી જાય જૈન હોવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમાં બોલે એટલે ખબર પડી જાય કે શ્રી કૃષ્ણને માને છે. એમ કે આપણા વાળો નથી. પણ તું કોના વાળો છો? એ કોઈ વાળો નથી. રામ બોલે એટલે ખબર પડી જાય, રામ રામ કરે એટલે. બધું જ આવી ગયું. ભાષાનું, સંપ્રદાયનું કોઈ વળગણ જ નથી. ગુરુદ્વારો જઈને બોલે સજાત્મ કાઢી ન મૂકે. ગુરુ નવકાર મંત્ર બોલે તો કિરપાણ કાઢે ઓલા. તેનું જપપૂર્વક ધ્યાન કરવું. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. એટલે પ્રભુ છે ને બ્રહ્મચારીજીએ
ભરી ભરીને લખ્યું છે આ મંત્ર વિશે, પત્ર સુદામાને ઉપદેશામૃતમાં અને બોધમાં, બોધામૃત 1માં. એના આધારે સમજવાનો આનો અર્થ, ઘસ કર્યા કરવાનો. એ અર્થ સમજીએ ને ત્યારે માળા જ થાય છે એને સજાનંદ પરમગુરુની. શરૂઆતની ભૂમિમાં ગણવા પડે 3 માળાનો 108 ગુણ્યા 3 ગણવાનું ન હોય પછી કંઈ. એટલે 108 એટલે 109 થઈ જાય તો ગુનો છે. 3 માળા કરતાં વધારે 2 પારા ફરવી ગયા તો વાંધો છે કાંઈ. આખો દિવસ જીભને ટેરવે વેલ્ડિંગ કરવાનું છે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ. આ તો નિયમમાં રહેવા માટે 3 માળા 3 હોય. આખો દિવસ હસતા રમતા એ જ પછી રેણ કરો જીભના ટેરવે. કે ગીઝરમાં પાણી કાઢવા ગયો, બાલદી ભરાય છે, ત્યાંથી શું કરવાનું? ક્યારે ભરાય છે ક્યારે ભરાય છે જાપ નહીં કરવાનું. સજાત્મ પરમગુરુ, સજાત્મ પરમગુરુ. દેહાધ્યાસ ઘટતો જાય. એ નાય તોય પછી પવિત્ર થઈ જાય નાયા વગર જ. બીજો શ્લોક છે દ્રવ્ય સંગ્રહનો. જમ કિચી વિચિંતિતો ઋણીવત્તી હવે જદા સાહુ લધુણ એતમ તદાહુ તમ તત્સણ્યચ જાણમ. દ્રવ્ય સંગ્રહનો આ 55મો શ્લોક છે. એ અહીંયા સમજાવે છે ગોપાલદેવ. ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને, એટલે સહજ આત્મસ્વરૂપ પરમગુરુ એનો આશ્રય લઈને, શરણ લઈને, નિષ્પૃહ વૃત્તિમાન સાધુ અર્થાત સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય, નિષ્પૃહ થઈ જાય. મારે કંઈ જોતું નથી, માગવાનું નહીં જ. મંદિરે જઈને, આશ્રમમાં જઈને, તીર્થ સ્થળે જઈને, દેરાસરમાં જઈને, જ્યાં જવું હોય ત્યાં જ્યાં માગતો નહીં કાંઈ. એમ કહેવાનું મને માગતા આવડતું નથી, તમને તમારી હેસિયતને શોભે એવું આપજો. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન, કેવળ કરુણા મૂર્તિ દેજો, તમને ઘટતું દાન યોગ્ય લાગે એ આપજો. એ આપશે જ. આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. તોય માગવું છે ને આ બધું નથી સમજાતું. કહેવાનું મારા ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવાની શક્તિ આપજો. મારા હું ભોગવું એ ભોગવાની શક્તિ આપજે તું. એટલે નવા ન બાંધવું આવા, એ માગવાની છૂટ. પછી રોગ મટાડવા ગયો, પૈસા લેવા ગયો, ગ્રીન કાર્ડ પાસપોર્ટ માટે ગયો, છોકરા માટે ગયો, લગ્ન કરવા માટે ગયો, એટલે એ પાપ કરીને આવ્યો હોય. એ કહેતો ન ગયો હોત તો એ વધારે પુણ્યશાળી હોત. આશાત્ના કરીને આવ્યો, લક્ષ્ય ચૂક્યો, આશયની વિરુદ્ધ કર્યું. જય વિરાય સૂત્રમાં આવે છે 5મી લીટી, વારી જય જયવી વિરાય નિયાણ બંધન તું સમયે. એ વિતરાક તારા શાસનમાં માગવાનું વાર્યું છે, માગવાની મનાય છે. પણ સંસ્કૃતનો અર્ધમાગધીમાં એટલે જય વિરાય જ કરતો હોય. કોઈ કીધું 52 દિવસ કરજો જય વિરાય, 52 અઠવાડિયા. પછી ધોતિયું પહેરે, ડાબલો રાખે, ચોખા લઈ જાય, બદામ લઈ જાય, પણ આશાતના કરવા જાય છે. એ કપડાં પહેરીને જાય આશાતના કરવા, ડાબલો લઈને કે એમને એમ જાય. પછી બદામ મૂકે કે સોપારી મૂકે, આશાતના કરવા ગયો તો પછી ફળે કેવી રીતે પ્રાર્થના? પ્રાર્થના કેમ ફળતી નથી? એ મંદિરમાં જઈને, તીર્થ સ્થળમાં જઈને આશાતના કરે છે ભગવાનની. કેવી રીતે ફળે પ્રાર્થના? ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિષ્પૃહ વૃત્તિવાન અર્થાત સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. એ મુનિઓને કુપોલ અહીંયા સમજાવે છે કે તમારે સ્પૃહા નહીં રાખવાની કાંઈ. સાધુને સ્પૃહ હોય, હું ગોચરીએ જાઉં, સારો ખોરાક મળે, મારું બહુમાન થાય, મને આચાર્ય બનાવે, મારા સામૈયા કરે, મારી વૈયાવચ કરવા મળે, મને બોલાવી જાય, અમારા ઘરે પગલાં કરો, અમારે તમને કામળી ઓઢાડવી છે. ખબર હોય નિષ્પૃહીને કે મારે કફન ઓઢાડવાનું જ છે, ઓઢે નહીં કામળી. શાલ શાલ દુશાલા સમજે કફન કબીર કે છે. બહુમાન કરે શાલ ઓઢાડે ને એને કફન યાદ આવે. એ તૈયાર ન થઈ જાય વિડીયો ઉતારવા માટે, ફોટા પાડવા માટે. નિષ્પૃહ થાવ કે પ્રાર્થના કરો ત્યારે મળશે જ. વિતરાગ માર્ગમાં પગ મૂકે પુણ્યના ઢગલા છે. એટલે વ્યવહારિક સુખે મળશે, રોગ એ મટી જાય છે ને પૈસા મળશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સર્વ સુખ અહીંયા જ છે. વચનામૃત 213. વ્યવહારિક પુણ્ય બંધ્યા છે, અહીંયા નો બંધાય ક્યાં બંધાય? ગાળ બોલે તો બંધાય. એટલે માળા કહે છે વ્યવહારિક પુણ્ય બંધ્યા છે. શેરડી પીલે એટલે સાકર મળશે, ગોળે બનશે, મોરસે બનશે, અને કૂચો નીકળશે એમાંથી કોરુગેટેડ બોક્સે બનશે, અને સડશે કચરો એમાંથી દારૂ એ બનશે, બધું બનશે. પણ કૂચા માટે
કોરુગેટેડ બોક્સને દારૂ માટે કોઈ શેરડી પીલતો નથી, આપણે દારૂ માટે શેરડી પીલીએ છીએ, એટલે સાકર મળતી નથી આપણને. આ શ્લોકનો એ અર્થ છે. દ્રવ્ય સંગ્રહનો 55મો શ્લોક. એ વચનામૃતમાં નથી, પણ જીવનકાળમાં બ્રહ્મચારી લખ્યા છે, જે બીજા શ્લોકનો સત્સંગ થયેલો એ 656મો શ્લોક છે. મા ચિટ્ટ મા જંપ મા ચિંત કેવી જેણ હોય થીરો અપ્પા અપ્પમી રહો ઈણમ એવ પરમ હવે જાણ. કાયાથી કોઈ પણ ચેષ્ટા ન કરો. આ તો ચળ વિચળ બધું જોયા જ કરતો હોય, મોરલો ઢેલ ને ખિસકોલીને બધું. ત્યાં જોવાનું હોય કે અહીંયા પૂરી ભગવાન બેઠા હતા, અહીંયા ફોટા પાડે બધા. અરે અહીંયા ફોટા પાડે કે અહીંયા ફોટોગ્રાફીમાં કોમ્પિટિશનમાં ભાગ લેવો છે, ત્યારે બોલીએ તો ખરાબ જ લાગે ને. અહીંયા ખરાબ લાગે તો ત્યારે તો લાગે જ ને ખરાબ, જીવતા રંગે હાથ પકડાય તો. પણ અહીંયા હાથમાં કેમેરો નથી કોઈને, એટલે અત્યારે બોલાય થોડુંક હિંમત કરીને. શું કરવું છે? કાયાથી કઈ ચેષ્ટા ન કરો કે એ લક્ષ્ય ઉપર કે મારા અહીંયા મારા ભગવાન બેસેલા કુપાલદેવ. ચિંતવાનું કે કુપાલદેવ આમ બેઠા છે, પ્રભુજી આમ બેઠા છે હાથ જોડીને, મુનિ તમારે ભયનું કારણ નથી, હમણાં સિંહ આવશે, એ બધું વિચારવાનું. પછી કુપાલદેવ કેવું કે મહાવીર સ્વામી સાથે હું બેઠો, એટલે મહાવીર સ્વામી ક્યાં બેઠા છે? પછી આમ વિચારવાનું. એ કાયાથી કોઈ ચેષ્ટા ન કરો, વચનથી કોઈ ઉચ્ચાર ન કરો. એ પડ્યો હતો કે તમે ધ્યાન રાખજો. અરે તું ધ્યાન રાખ ને, પડતો નહીં તું, પછી પાછળ વાળાને કહેતો જાય ધ્યાન રાખજો. કેટલો સમાજ સેવક થાય છે. પગે બળે ને ડુંગરે ચડે છે, પોતે પગે બળે છે. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો. બધું જ્ઞાનીએ કહેવામાં બાકી જ નથી રાખ્યું કાંઈ. અને લોક સેવા કરવાનું બહુ ગમે, બીજાને મદદ કરવાનું. એમ કે ને કે અહીંયા ફંક્શન છે શિબિરમાં, આપણે તોરણ લગાડવાના છે, હમણાં બધા તૈયાર થઈ જાય. એમ કહ્યું ને કે બધા જે જવું હોય જાય, બાકી 20 દુઆ કરવાનું, હું એકલો જ રહી જાઉં. કે 11:15 સુધી 20 દુઆ જાપ કરવાનો છે, કે તડકો છે. કાયા વચનથી કઈ બોલવાનું જ નથી, બોલ્યા જ કરે. ઘંટ વગાડે તોય બોલ્યા કરે. પછી જોરથી બોલું સજાત્મ પરમ બોલું, પછી કૃપા કરે, પછી શાંત થાય. ના, કાયાથી કોઈ પણ ચેષ્ટા ન કરો, વચનથી કોઈ પણ ઉચ્ચાર ન કરો, મનથી કોઈ પણ વિચાર ન કરો. ખાવું પીવું તો વિચાર શૂન્ય થઈ જ ન શકે. આત્મા ઘણા એમ કે ને ધ્યાનમાં બેસે એટલે વિચાર શૂન્ય પથરો થાય. આત્મા ચેતન છે, વિચાર વગર આત્મા હોય જ ન શકે. 128 પત્રમાં કુપાલદેવ લખ્યું છે, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોઈતું. એટલે બ્રહ્મચારીને કોઈ પૂછવાનો અર્થ શું? શૂન્ય એટલે વિચાર દશા નહીં, એમ નિર્વિચાર. નિર્વિચાર એટલે શું? રાગ દ્વેષ કાઢીને નિસ્પૃહ બુદ્ધિથી સ્થિર થાય. એને ઈચ્છા થાય નહીં ખાવું છે, નહીં કપડાં, નહીં ઘરેણા, નહીં માન, નહીં મોટાઈ, નહીં, બધું કાઢતો જાય કશાય. નિર્વિચાર દેશે. જો કશાય નથી ત્યાં સુધી નિર્વિચાર જ કહેવાય. બાકી વિચાર કરી જ નહીં એટલે ઉપયોગ શૂન્ય, તો એ આત્મા નથી, એ પથરો છે. આત્માનો ગુણ જ છે, વિલક્ષણ છે આ, કે ઉપયોગ લક્ષણ વગર, જ્ઞાન ગુણ વગર કોઈ પણ ચેતન નિગોદમાં પણ હોય જ ન શકે. ત્યાં જ્ઞાન અક્ષરનો આનંદમાં ભાગ જેટલું છે, પણ હોય જ ઉપયોગ. ઘણા એમ છે ધ્યાનમાં બેસીએ ને એટલે બેસી જવાનું નીચું જોઈને, ઓમ, પછી કઈ હું વિચારું, વિચાર શૂન્ય ન થઈ શકે માણસ. બ્રહ્મચારી સમજાવ્યું છે તો પથરો થઈ જાય. જડ અને ચેતનમાં આ જ ફરક છે ખાલી, કે આને જ્ઞાન ગુણ છે, ચેતન લક્ષણ છે. સમતા રમતા વૃત્તા જ્ઞાયકતા સુખભાત વેદકતા ચેતન્યતા, એ સબ જીવ વિલાસ. એ ચૈતન્ય ગુણનો નાશ ક્યારે થાય જ નહીં. નાશ થાય તો નિર્વિચાર થઈ જાય. પણ નિર્વિચાર એટલે કશાય રહિત પણ, સંકલ્પ વિકલ્પ રહિત પણ, રાગ દેશ રહિત પણ. એ કોશિશ કર. એટલે આર્ત ધ્યાન ટાળે. મારે આ જોતું છે, મારે આ જોતું છે, એ કાઢી નાખવાનું. જે એને ગુના નડતા હોય, લોભના, ઈર્ષ્યાના, માન મત્સરના, 5 ઇન્દ્રિયના વિષયના, એ ત્યાં યાદ કરવાનું. એટલે ત્યાં કર્મબંધ ન થાય, એટલે નિર્વિચાર દશા ગણાણી છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય. તો અમુક કાળ કેમ લખ્યું? પછી શાસ્ત્રમાં નિયમ છે કે 2 ઘડી સુધી શૂન્ય દશા આવી જાય તો શ્રેણી મળીને કેવળ જ્ઞાન થઈ જાય. પછી શું કામ છે નિર્વિચાર? પછી કેવળી જ છે, તો એ આત્મા જ છે. તો એટલે કુપાલદેવ લખ્યું અમુક કાળ સુધી શૂન્ય. તો અમુક કાળ એમ
10 મિનિટ પછી નહીં, પણ જરૂર જ નથી કે એટલે અમુક કાળ લખ્યું બ્રહ્મચારી કે બધી વસ્તુનો જવાબ છે. અને કુપોલદેવે જોખી જોખીને શબ્દો વાપરેલા છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. કાયાથી કોઈ ચેષ્ટા ન કરો, વચનથી કોઈ ઉચ્ચાર ન કરો, મનથી કાંઈ વિચાર ન કરો, તેથી સ્થિર થશો તમે. આત્મા આમ આત્મામાં રમણતા કરે અને પરમ ધ્યાન કહ્યું છે. આ કેવી રીતે થાય? તો લાલ લાઇટ કરી હોય, ઝીણી ઝીણું ઝીણું મ્યુઝિક કર્યું હોય, એર કન્ડિશન હોય, કેસેટ મૂકી હોય, ઓમ, એમાં ધ્યાન થાય? ઓમ થવાનું છે, કેસેટને જ્ઞાન થઈ જાય. એટલે જે આર્ટિફિશિયલ સાધનો વાપરે છે ને ભક્તિમાં, ઘણા ભક્તિ ન આળસ આવતી હોય ને, ઉપયોગ ન દેવો હોય, બીજામાં દેવો હોય ઉપયોગ, એટલે કેસેટ મૂકી દે. તો હું સાંભળું છું ને, મોર્નિંગ વોકમાં ધ્યાન છે એનું, અને કાનમાં વાયર નાખી દે અને ઘાસ ઉપર ને કીડા ઉપર ચાલતો જાય. એમ ભક્તિ થાય? પણ બહુ ન કહેવાય બહાર, આ તો આવ્યું એટલે, નહીં તો એ છોડી દેશે. બસ અમે નહીં કરીએ તો ક્યાં જવું? સાવ છોડી દે બધું. ડ્રાઇવિંગ કરતા કરતા ઘણા એમ, એટલે બીજું બધું ડાફળિયામાં રહે ને પછી બીજું વિચારી શકાય, ફ્રી રહે ને પોતે. એટલે અવધાન કરે, ડ્રાઇવિંગ એ કરે ને સાંભળે પાછું, અવધાન કરે છે. એકી ક્રિયા નથી થતી, તો બે કેવી રીતે સાથે કરી શકે? પણ શું કરવું હવે? એને આપણે તો એ બંધ કરી દે. તમે પિક્ચરના ગીત ગાશું કે સિનેમાના, હવે તો ટીવી બીવી મૂકી દે ને કારમાં, જોતો જાય ને ડ્રાઇવિંગ કરતો જાય. કાયાથી કોઈ ચેષ્ટા ન કરો, વચનથી કોઈ ઉચ્ચાર ન કરો, મનથી કઈ વિચાર ન કરો, તેથી સ્થિર થશો. આત્મામાં રમણતા કરે તો પરમ ધ્યાન થાય. જાપ કરતા કરતા કરવાનું ડ્રાઇવિંગ, સજાત્મ પરમ કરવું, સજાત્મ પરમ કરવું, વિચારતા જવાનું કેટલા જીવ મરે છે, કેટલા ભટકાય છે. ટાયર તો ચાલે જ છે ને, કેટલા જીવ કચરાઈ જતા હોય એ વિચારવાનું ત્યાં. એનો અર્થ છે પદ્યમાં, કાંઈ કરોના ચેષ્ટા વિચાર ઉચ્ચાર જેથી સ્થિર બનો, અંતર આત્મ રમણતા તે તલ્લીનતા પરમ ધ્યાન ગણો. આનું નામ ધ્યાન. નિસ્પૃહ બુદ્ધિથી સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુનું ધ્યાન કરે અને માગે નહીં કાંઈ, આ પરમ ધ્યાન છે. નિર્વિચાર થઈ ગયો, મારે કાંઈ નથી જોતું. આને તો આત્મા જોઈએ છે. જે રૂપાતીત આત્માનું ધ્યાન કરે એને આત્મા જોઈએ છે. તારા ખાવાના ઠેકાણા નથી, તારા પીવાના ખોપાણ નથી, તું પરિગ્રહના વજન નીચે દબાઈ ગયો છો તું, અને આત્મા મળી જાય છે રૂપાતીત તને. ફોન ગોઠવીને બેઠો હોય પાછો, અવાજ બંધ કર્યો પણ ઝબક ઝબક થતું જ હોય પાછું, અને આત્મા હાથમાં આવી જશે. એ અનંતકાળથી નથી મળ્યો. યોગીઓને સંસાર છોડી દીધા પછી જંગલમાં રહે છે તોય, જેને માટે યોગીઓ ભવ જીવ્યા છે તોય નથી મળ્યું. એ તને ઘેર બેઠા 5 ઇન્દ્રિયના વિષયમાં સજાગ કામેન્દ્રિય સાથે સ્પૃહવાળી બુદ્ધિથી પરિગ્રહના પોટલા ઉપર બેસીને ઘરમાં મળી જશે, કાજલની કોટડીમાં. નાટક કરે ને, છેતરે જ પોતાને. અનંતકાળથી આથેડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, આ રસ્તો બતાવ્યો. દુષ્મ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. પણ માને તો ને, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. મને યોગ્ય લાગે છે તો હું કરી શકું. કદાચ તમારું સાચું હશે, હશે કદાચ સાચું, પણ હું તો કરું છું એ કરીશ. સર્ટિફિકેટ એ આપે પાછો, કદાચ સાચું હશે, એમ કે કદાચ સાચું હશે, કદાચ એ કદાચ સાચું ન પણ હોય એમ. આ એક જ ગાથા લઈ પણ ઉચ્ચ સ્વરે અડધા કલાક સુધી જોશથી કુપોલદેવ ઉચ્ચારતા રહ્યા કે ધ્યાન કોને કહેવાય. પછી લગભગ તેટલો જ વખત શાંત સ્થિર થઈ ગયા, મૌન થઈ ગયા. કુપોલદેવ કોઈ કહી ન શકે હવે બોલો તો ખરા, આમ બેઠા છીએ. એવો પ્રભાવ હોય. ગયા એવું પૂછી જ ન શકે. તો કુપોલદેવ જ બોલીને ખુલાસા કરી નાખે. શાંત સ્થિરપણે યોગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા, સમાધિસ્થ થયા. તે વખતની વિતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ દશા જોઈ મુનિઓએ અપૂર્વ શાંતિ અનુભવી.
ધ્યાન પૂરું થતાં કુપાલદેવ મુનિઓને કહે છે, વિચારશો, અમે જે કહ્યું તમને એ વિચારજો. એટલું કંઈ નિષ્ફળપણે ચાલ્યા ગયા. મુનિઓને એમ કે લઘુશંકા આદિ કરવા ગયા છે. અમુક સમય વીત્યા બાદ પણ કુપાલદેવ પાછા આવ્યા નહીં. બધા મુનિઓ ઉપાશ્રયમાં ગયા. કુપાલદેવ કહેતા નથી કે હું જાઉં છું ઘરે, આત્મામાં લીન હોય, સમાધિસ્થ દશા, એટલે એમનમાં વ્યા ગયા. વિચરે ઉદય પ્રયોગ. કેવું થાય, આપણે કોઈને ફોન આવે ને મિસ થઈ જાય એમ કે તમે ફોન નથી લેતા, અમે મિસ કોલ આપીએ તો. મુનિ નડિયાદથી પગપળા આવેલા હતા, કીધા વગર વયા ગયા, પાછા જ ના આવ્યા. બધા મુનિઓ અડધી કલાક ખમ્યા, પછી ખબર પડી કે હવે નહીં આવે, એટલે ઉપાશ્રયમાં ગયા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલામાં ભાઈ ઠાકરજી આવી પહોંચ્યા. પછી આપણે ગયા સમયમાં કહેલું કે પત્ર લખ્યો છે દેવકીજી મહારાજને ન આવવાનો, તો કે લખ્યો છે પણ બીડવાનું કહ્યું નથી. એટલે આ જગ્યાએ આ બોધ કરેલો છે. ત્રીજે દિવસે પ્રાતકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા મુનિઓને આજ્ઞા થઈ. અત્યાર સુધી વાત કરીએ બીજા દિવસની વાત કરીએ, દ્રવ્ય સંગ્રહના શ્લોકની. હવે ત્રીજા દિવસની વાત. આ જ જગ્યાએ મુનિઓને આજ્ઞા થઈ એટલે બધા ત્યાં ગયા. કુપાલદેવ પણ પધાર્યા. દેવકીજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી હતી. પોષ મહિનો, આવો જ સમય. લક્ષ્મીચંદજી મહારાજે મુનિ દેવકીજીને કપડું ઓઢાડ્યું પોતાનું કાઢીને. કુપાલદેવ જોઈ ગયા એટલે બોલ્યા, ટાઢવાય છે, ટાઢ ઉડાડવી છે? એમ કે તેઓ ઝડપભેર કાંટા, કાંકરા, જાળા, ધારવાળા પથ્થરમાં દેહની દરકાર કર્યા વિના આત્મ ઉપયોગ સહિત ચાલવા લાગ્યા. હવે પગથિયા કઈ નહોતા. આ તો બધું હમણાં છે. મુનિઓ પણ તેમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. એટલામાં એક વિશાળ શિલા આવી. હા, તેના ઉપર કુપાલદેવ પૂર્વ અભિમુખ બિરાજ્યા. હમણાં આવ્યું, અને મુનિઓ તેની સન્મુખ બેઠા. અને પછી ભગવાન મહાવીર જે પૂર્વી શિલા ઉપર બિરાજ્યાનું ભગવતી સૂત્રમાં લખ્યું છે, એ આ શિલા. કુપાલદેવ કહે છે કે ભગવતી સૂત્રમાં એ વચનામૃત 157ના ત્રીજી નોંધમાં રોજનીશીમાં કુપાલદેવે લખેલું છે. આપણે એ પૂર્વી શિલા ઉપર બેઠા છીએ અત્યારે. ભગવાન મહાવીર કહે છે ગૌતમ ગંધર્વને, આ ભગવતી સૂત્રના ત્રીજા શતકમાં બીજો ઉદ્દેશક છે. કુપાલદેવ બધી આગમની સાથેની જ વાત કરી છે, એમને એમ કઈ બોલ્યા જ નથી. એ ગૌતમ તે કાળ અને તે સમયમાં છદ્મસ અવસ્થાએ, એટલે હજી કેવળ જ્ઞાન નથી, થોડુંક ઓછું કેવળ જ્ઞાન કરતા અહીંયા સુધી પહોંચી ગયા છે 15 અંશે. અને છદ્મસ વિતરાગ કહેવાય. ક્ષીણમો ગુણસ્થાનક 12મું, તો એ પછી કહેવાય છદ્મસ વિતરાગ, પૂર્ણ વિતરાગ નહીં. 13મે પૂર્ણ વિતરાગ કહેવાય. હું 11 વર્ષની પર્યાય 11મે વર્ષે, 12.5 વર્ષ ટોટલ, એમાં આ 11મું વર્ષ. છઠ્ઠે સાવધાનપણે, એટલે 2 ઉપવાસ, પછી પારણું, પછી ઉપવાસ. નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા પૂર્વની પૂર્વીએ ચાલતા એક ગામથી બીજે ગામ જતા ફરતા 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 ઈડર આવ્યા. જ્યાં સુષમારપુર નગર, ઈડર, જ્યાં અશોક વનખંડ બાગ, આ બધો એરિયા, જ્યાં અશોકવર પાદપ એટલે ઝાડ, જ્યાં પૃથ્વી શિલા પડ એટલે આપણે બેઠા છીએ પૂર્વી શિલા, ત્યાં આવ્યો. મહાવીર સ્વામી ગૌતમ ગંધર્વને કહે છે, એ કુપાલદેવ પ્રભુશ્રી અને બીજા મુનિઓને કહે છે કે જે ભગવતીત્વમાં લખ્યું છે આ પૂર્વી શિલા. પગ સંકોચીને લાંબા કર રાખીને એક પૂતગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકીને યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને આખી રાત્રિ એમ રહેવાનું, હલ્યા વગર. નિંદ્રા તો વિજયી હતા જ, સાથે સવારો સવાર, એટલે પ્રતિમાધારી કહેવાય આને. પ્રતિમાધારી મુનિ. બધી 11 પ્રતિમા બધી દિગંબર આમનેમાં છે, શ્વેતાંબરમાં છે. હું વિચારતો હતો, અને પછી ચમરની વાત આપણે ગયા સમાગમમાં કરેલી, એટલે એ બધી વાત આ શિલા ઉપર થઈ છે. એટલે ફરી ફરીને અહીંયા કુપાલદેવ, પછી પ્રભુશ્રીજી વાત કરતા ને બોધમાં, ત્યારે કોઈ કહેતા તમને પૂર્વી શિલા ઉપર કુપાલદેવ શું શું કહેલું, તો ઘણું કહેલું, બધું કહેવાનું નથી કહ્યું, જેટલું કહ્યું એટલું કહું તમને, કે બીજું બધું કહ્યું હોય એ બતાવ્યું. હું અહીંયા બેઠો હતો, મહાવીર સ્વામી અહીંયા બેઠા હતા, એમ કહ્યું હોય, પણ આટલું કહ્યું છે કે એટલે એટલું, બધું કંઈ નથી કીધું. ધારજીભાઈને કહેલું, તમને શું આપેલું, કે હું બફમમાં તો મને ખબર નથી, મને કહ્યો ને, તો અમને કહ્યું તમને કહેવાની આજ્ઞા નથી અમને, પણ એટલી આજ્ઞા છે, 20 દુહા કરજો, યમ નિયમ કરજો, સજાતનો પરમ જાપ કરજો, ને ક્ષમાપનાનો પાઠ બોલજો.
અને પ્રભુજી કહે ધ્યાન ધરવું હોય તો કુપાલદેવનું ધ્યાન કરજો. આપણે જેને ધ્યાન કહીએ છીએ રૂપાતીત આત્માનું, એ આજ્ઞા છે કે નહીં કરવાનું એમ. કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. કહું કુપાલદેવના વચન ખાલી કહી જાઓ. વચનામૃત 128માં લખ્યું છે કુપાલદેવે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. વચનામૃત 335માં લખ્યું છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, શ્રીમદ રાજચંદ્રને હું માનું છું, સૌભાગભાઈ લખે છે ડુંગરસિંહ ગોશળે માટે, એ ધ્યાન બહુ કરતા, બધું અષ્ટાંગ યોગના હઠીલા હતા. એ નામ જ અચળ પાડેલું, એનું માને જ નહીં, પહેલા ધડાકે હતું, છેલ્લે માન્યા. પણ કુપાલદેવની હયાતીમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો. એટલે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. એટલે કુપાલદેવનો અભિપ્રાય એ છે કે રૂપાથી ધ્યાન ન કરવું જોઈએ જો શ્રીમદ રાજને ઓળખતો હોય તો. વચનામૃત 335. વચનામૃત 330માં ખંભાતના કૃષ્ણદાસ બાળ બ્રહ્મચારી જૈનેતર અંબાલાભાઈ સાથે બેસે સમાગમમાં. કુપાલદેવે ત્યાં સુધીને સર્ટિફિકેટ આપ્યું છે કે તમે દર્શન પરિચયમાં છો. દર્શન મને જ્ઞાન ક્યારે થશે, મને આત્મા ક્યારે હાથમાં આવશે? અને પરિચય કહેવાય મૂંઝવણ. દર્શન પરિચય અને જ્ઞાન પરિચય. કે તમને એમ લાગતું હોય કે તમે દર્શન પરિચયમાં છો તો સમતાથી રહો, પછી લખે છે અમને એમ લાગે છે કે તમે છો એમાં, એમાંથી સંકિતતા છે. કે 330મો પત્ર છે, એ ધ્યાન કરતા હતા. તમે દર્શન પરિચયમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો ધીરજથી વેચજો. આ તે ઉતાવળ નહીં કરતા. એમ ઉપદેશ છે, ઉપદેશ આપે છે કે જો ઉપદેશ પણ નથી પૂરો, ઉપદેશ આપે છે. દર્શન પરિચયમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ, અમને એમ લાગે છે કે તમે છો, એટલે તમને સંકિત થશે એમ. પરણ્યા નહોતા, એની ભાણકીનું પગનું ચાંદીનું કડું ખોવાઈ ગયું 25 રૂપિયાનું, એટલે છટકી ગયું મગજ, ગાંડા થઈ ગયા. અંબાલભાઈ પત્ર લખ્યો કુપાલદેવને કે હવે સમાગમમાં નથી આવતા, મારું શું થશે ને અવગતિ જાય ને એવું બધું કહે છે. અમે પૂછ્યું કુપાલદેવને બોલાવી તો કે ના, એ મહાપુરુષને તકલીફ નહીં આપતા. કે પત્ર છે આખો સત્સંગ જોઈનમાં, કુપાલદેવ જવાબ આપે છે. આગળ કહે છે કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં કે હું આમ બેસી જાય છે એકલો, રૂમ બંધ કરીને, અંદરથી ફોન સ્વિચ ઓફ કરીને, અગરબત્તી કરીને, ધૂપ કરીને, ઓમ. કોઈ પણ પ્રકારે પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાય, મને તે દેખાય છે હવે આત્મામાં, પહેલા નહોતા દેખાતા, હવે દેખાય છે. તે વગેરેની ઈચ્છા મન કલ્પિત ધ્યાન આદિ એ સર્વસંકલ્પની જેમ મને તેમ નિવૃત્તિ કરવી. આવું થતું હોય કે મને તે જ દેખાય છે, કે મને સંભળાય છે, તો જલ્દી જેમ મને આ મનકલ્પિત ધ્યાન છે એની નિવૃત્તિ કરજો જલ્દી. તમને સંકિત થશે કે હું કહું છું એમ કરો. 466માં પત્રમાં લખેલું છે, પેટલરનો પત્ર છે. પહેલી કોલમ શું છે એમાં કે જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરજો. એનો 6થું વાક્ય છે, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાન આદિથી કલ્યાણ થઈ જાય, હું ધ્યાન કરીશ ને મારું કલ્યાણ થશે, કે સમાધિમાં હું વયો જઈશ તો કલ્યાણ થશે, કે યોગ કરીશ તો હું કલ્યાણ થશે. ઘણા યોગ નથી કરતા. યોગ એટલે મોક્ષ સાથે જોડાણ કરે એ યોગ. યોગાના ક્લાસ એટલે કસરત કરે યોગ નહીં, એ તો શરીર આશ્રય છે, એને આત્માનો શું સંબંધ? જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાન આદિથી કલ્યાણ થાય, કે સમાધિથી કે યોગથી કે આવા પ્રકારથી કલ્યાણ થાય, તેથી જીવનું કલ્યાણ કઈ થાય નહીં. કુપાલદેવ કહે છે જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, વર્તે સદગુરુ લક્ષ્ય, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. સત્સંગ નહીં, પરમ સત્સંગ એટલે અધ્યાત્મમાં આપણા કરતા આગળ છે. અને મુખ્ય તો પરમ સત્સંગ એ છે કે આત્મજ્ઞાની હોય એની સાથે તું સત્સંગ કરતો પરમ સત્સંગ કહેવાય. આપણે બધા સરખે સરખા ભેગા થઈને વચન વાંચીએ જ્ઞાનીના, આ સત્સંગ કહેવાય અંશે. ખરેખર ધ્યાન એટલે શું એ પરમ સત્સંગે સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરો, મૂકી દેવા કે આવું બધું કરતા નહીં. કઈ 763માં પત્રમાં લખ્યું છે. 15 જગ્યાએ કુપાલદેવે રૂપાથી ધ્યાન કરવાની ના ફરમાવી છે વચનામૃતમાં.
સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, જે શ્રીમદ રાજચંદ્ર આત્મા શું છે, પ્રભુજી કહેતા આત્મા થઈને આત્મા બોલ્યો, તે જાણ્યો તો બસ, એને જાણ્યો છે એનું માનવાનું છે, આપણી કલ્પના નહીં. મેં વાંચ્યું છે તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો ઉફરો આવ્યો છે. બહુ ઢોકળા ખાય ને ચણા એટલે આભરો આ વાંચીને આ ઉફાળ આવ્યો છે, આફરો ચડ્યો છે. મનનો આમળો આ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. એને શું કહ્યું છે મને એ ધ્યાનમાં રાખજો. જેમ જેમ ધ્યાનની વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવણીય કર્મનો ક્ષય થાય છે. પછી કહે છે પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. આપણે આપણી કલ્પનાથી ધ્યાન કરવું છે. વચનામૃત 394, 95, 96 સૌભાગભાઈ કહે છે મારે ધ્યાન કરવું છે. પ્રભુજીને થાય છે. પ્રભુજીએ પત્ર લખ્યો કૃપાળદેવને કે હું આત્મચરિત્રની ગાથા કરું છું ને બોધબીજ કથન, કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, તમે ખડા થાવ છો મારા હૃદયમાં. સૌભાગ્ય મને ખડા થાવ ને તમે. ગોપાલદેવ કે ના, તમારે એ ના કરાય ધ્યાન. 394, 395 ને 396 કહે છે ગોપાલદેવ કે તમારે શું કરવાનું. સૌભાગભાઈ જેને ગોપાલદેવ નમસ્કાર કરે છે અને કેમ સમાધિ મરણ કરવું પ્રભુશ્રીજીને એ કહે છે કે સૌભાગભાઈ જેવું કરવાનું, એને ગોપાલદેવ ના પાડે છે કે તમારે ધ્યાન ન હોય, હૃદય દર્શન ન હોય તમારે. પણ કે એનો રસ્તો બતાડો એના કરતાં વધારે પાવરફુલ, તો આપણે તો લાગુ પડે જ ને. 394, 395 ને 396 પત્રમાં છે આ. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, એટલે શ્રીમદ રાજચંદ્ર કોણ આપણે ક્યાંથી જાણવું? પ્રભુશ્રીજીએ બ્રહ્મચારી લખ્યું જ છે એના વચનને આધારે. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. ધ્યાનમાં આત્મા હાથમાં આવી જાય. ગોપાલદેવ વિશે વિચારતો હોય તો કે ગોપાલદેવ શુદ્ધ આત્મા હતા, એટલે પછી ખબર પડે હું સહજ આત્મ સ્વરૂપ જ છું. એટલે પ્રભુજી કહેતા સહજાત્મ પરમોનો જાપ કરીશ ને એટલે તને ખબર પડશે કે ગોપાલદેવ આત્મા છે, તું એ જ છો. કે તને ખબર પડે હું આત્મા છું. ભેદ જ્ઞાન કહેવાય. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી, અસંસાર પરિત્યાગ રૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરુષ સ્વરૂપ વિચારવાનું. ચિત્રપટની પ્રતિમાના હૃદય દર્શનથી ઉપર કહ્યું તે આત્મ સ્વરૂપનું પ્રગટ પણ મહાન ફળ છે. આ જ વાત ગોપાલદેવ આગલા પત્રમાં કહે છે કે હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, હું ધ્યાનમાં બેઠું એટલે મને દેખાય, આત્મા દેખાય. આત્મા તો રૂપાતી, એ તો ન દેખાય, તમે દેખાવ તોય ના પડે સ્વભાવ કે હું નહીં. તો પછી પ્રાર્થના કેવી રીતે કરવી? એટલે રસ્તો બતાડે છે. ઘણા નથી કહેતા મને તો ગોપાલદેવ દેખાય છે, સૌભાગભાઈ નથી દેખાતા અને આને દેખાય છે. તો શું સમજવું આપણે? સાંભળવાનું જ નહીં એનું. હૃદયની વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનાર એવી પ્રાર્થિત તમને છે. તમે એવા પ્રાર્થમાં છો. આપણે ગૃહસ્થી છે, ઘરબારી, એને તો આશ્રય હતો ગોપાલદેવનો. આપણે કોનો આશ્રય છે? આજ્ઞા ભક્તિ નથી કરતો ઘરે, એને કેનો આશ્રય છે ધ્યાન કરવામાં? નિયમ જ નથી કાંઈ. એને કયો નિયમ? આત્મા પકડાઈ જશે, સીધો આત્મા પકડાઈ જશે. હૃદયની વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનારી એવી તમારી પ્રારબ્ધ સ્થિતિ છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને હજી વાર છે. કે તમારે મોત નજીક છે, કોઈ બોલે કે વાર છે હજી તમારે, તો શું કરવું હવે? રાત થોડીને વેશ જાજા. તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, એટલે કોઈ રૂબરૂમાં ઝવેરી છે, અને ચિત્રપટની વિશે સંન્યાસાશ્રમ છે. અહીંયા એક ભેદી વાત છે. આ ચિત્રપટ જે છે ને પદ્માસન ને ખડગાસન, એ તો 57 પડ્યું. સૌભાગભાઈ તો જીવતા હતા જ નહીં ત્યારે. તો તે ચિત્રપટને વિશે સંન્યાસાશ્રમ છે, તો સૌભાગભાઈ પાસે કયું ચિત્રપટ હશે? એટલે બીજું કંઈક આપ્યું હશે ને. આપણે જે ચિત્રપટ ગણીએ છીએ ગોપાલદેવનું, એ તો ત્યારે ફોટો પડ્યો જ નહોતો, વઢવાણમાં પડ્યો હતો 57. અને સૌભાગભાઈનો દેહ તો જેઠ વદ દશમ 53 છૂટી ગયો. અને ગોપાલદેવ કહે કે તમારી પાસે ચિત્રપટમાં તો સંન્યાસાશ્રમ વર્તે છે, તો ચિત્રપટ કયું હશે સૌભાગભાઈ પાસે?
એ કુપોલદેવ જાણે ને સૌભાગભાઈ જાણે. એટલે આપીને ગયા હશે ને કુપોલદેવ, એ મોક્ષ આપીને જાય તો જ થાય મોક્ષ, એમને એમ ન થાય. એક ધ્યાનનો બહુ આ પ્રતિબંધ છે કે તમે કદાચ રૂપાતીત આત્મા તો મળવાનો જ નથી સીધો, કે મારું ધ્યાન કરશો કુપોલદેવ કહે છે, તોય તમને વિક્ષેપ થાય છે કે હું તો બહારથી ઝવેરી છું અને ચિત્રપટમાં સંન્યાસી છું, એ તમને પ્રતિબંધ નડશે. તો રૂપાતીત આત્માને તો વાત જ ક્યાં કરવી, એ તો સાવ નાટક જ થયું ને. એ મૂર્તિથી એ ચિત્રપટમાં જે દેખાય છે ખડગાસન વાળું ચિત્રપટ, મુખ્ય ખડગાસન વાળું, પછી પ્રભુજી એવું ઢાંકીને કપડું આમ ઉભા રહેતા, તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા એટલે શ્રીમદ રાજચંદ્ર દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને, જીવનકળા વાંચીને, એના પત્રો વાંચીને, આ બધા કુપોલદેવની દશાના પત્રો છે. સૌભાગભાઈ ઉપરના જે પત્રો હોય ને, એટલે સૌભાગભાઈ પોતે હમણાં તમારી દશા કેમ છે એટલે કુપોલદેવ લખતા કે તમે પૂછ્યું એટલે આમ છે. તે મૂર્તિથી એટલે ચિત્રપટ રાખવાનું સામે કુપોલદેવનું, તે આત્મ સ્વરૂપ પુરુષની દશા એટલે શ્રીમદ રાજચંદ્ર દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે. તો શું થશે, તો હૃદય દર્શનથી પણ મોટું ફળ થશે. ધ્યાન ધરે જ ને એના કરતાં મોટું ફળ થશે. આ વાતને અત્યારે સંક્ષેપ કરવી પડે છે. હવે કેટલુંક કે પછી ખુલ્લું કહી તો દીધું કે મારા ચિત્રપટનું તમે ધ્યાન કરજો ને હું કોણ છું એ વિચારજો, એટલે તમને આત્મા હાથમાં આવશે. કે હવે હું ટૂંકાવી દઉં છું આ વાત, સૌભાગભાઈને ટૂંકાવી દે છે, આપણને કોણ સમજાવે. હવે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, અને છોડીને સ્વચ્છંદ રોકીને ભક્તિ કરવા મળશે, એ ભગવાન થશે, એને ભગવાન મળશે. એટલે કુપોલદેવ સજાત્મ સ્વરૂપ સજાત્મ પરમ ગુરુ. આ જ ધ્યાન, આ જ પ્રાર્થના, આ જ ભક્તિ, આ જ જ્ઞાન. કેમ કે શ્રીમદ રાજચંદ્ર કુપોલદેવ 718માં પાના ઉપર લખેલું છે, આમાં ઉપદેશ છે એમાં, કે સદગુરુ અને આત્મા બે એક જ છે. જેણે આત્મા રૂપાતીત આત્મા લક્ષણથી, ગુણથી ને વેદનથી પ્રગટ અનુભવ્યો છે, એ જ પરિણામ જેના થયા છે કુપોલદેવના. એટલે આપણે શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન ધરીએ એટલે શુદ્ધાત્માનું ધ્યાન ધર્યું, રૂપાતીત આત્માનું. એટલે શ્રીમદ રાજચંદ્ર ઓળખાઈ જશે, ત્યારે આત્મા ઓળખાઈ જશે, એટલે પોતાને ધ્યાન પ્રગટ થશે ને હું કોણ છું એ ખબર પડી જશે. એટલે નવદા ભક્તિનો છેલ્લો ભાગ, શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા, નવદા ભક્તિ પ્રમાણ, એ છેલ્લે એક થઈ જશે. આત્મા ને પરમાત્માનું એકરૂપ થઈ જવાનું, એટલે પોતે પોતાના ગુરુ અને આકાશી ભગવાન ત્રણે એક થઈ જશે. આ પરાભક્તિની છેવટની હદ છે, એ થઈ જાય ધ્યાનમાં. પછી ધ્યાન કરવું નથી, ધ્યાન થઈ જાય. મુક્તિ કરવાની નથી, મુક્તિ થઈ જાય. ભક્તિ કરવી પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.